નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। મુન્દ્રા ખાતે ક્ષત્રિય સમાજવાડીના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા રાજર્ષિ મુનિ ભુજ સેવન સ્કાય હોટલની મુલાકાત લીધી। હોટલના સંચાલક સહિત ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય રાજર્ષિ મુનિ કચ્છ જિલ્લાની મુલાકાતે સંસ્કૃતિનું પુનરાથન અર્થે પધારેલા છે। રાજર્ષિ મુનિ પોતે દિવ્ય દેહના ઉપાસક છે અને છેલ્લા 37 વર્ષથી સાધના કરી રહ્યા છે। લાઈફ મિશન એ એકેશ્વરવાદમાં માનતી સંસ્થા છે અને સંસ્કૃતિના પુનરુત્થાનના પ્રચાર અર્થે મુનિજી કચ્છ જિલ્લામાં સમગ્ર રાજ્યમાં ભારતના દરેક સ્થળે મુલાકાત લઈ અને પ્રચાર અને પ્રસારનું કાર્ય કરી રહ્યા છે। સાથે પોતાની યોગ સાધના કરી રહ્યા છે અને વિશ્વ લેવલે લાઈફ મિશન સંસ્થા વતી દરેક કાર્યમાં અત્યારે જે અમારા સત્યેન્દ્ર દેવ છે એ ઇન્ટરનેશનલ લેવલનું કાર્ય સંભાળે છે। લાઈફ મિશન સંસ્થા એ પોતાનું વર્લ્ડનું જે સેન્ટર છે એ છારોડી મુકામે અત્યારે આકાર લઈ રહ્યું છે અને લાઈફ મિશન સંસ્થા ભવિષ્યમાં યોગ યુનિવર્સિટીની સ્થાપના કરવા પણ જઈ રહ્યું છે। રાજેશ્રી મુનિશ્રી કચ્છ પધારેલ મુન્દ્રા રાજપૂત સમાજ ભવનનું ઉદ્ઘાટન પ્રસંગે ગઈકાલ મુન્દ્રા પધારેલ ત્યારે અમોએ એમને વિનંતી કરતા કે ભાઈ તમે અમારી સેવન સ્કાય હોટલમાં આવી અમને આપના પાવન પગલાં કરો, તો એ નિમિત્તે અત્યારે આપણી સેવન સ્કાય હોટલ મધ્યે પધારી અને એમણે પગલાં કરેલ છે। તેઓ રાષ્ટ્ર અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આખું લાઈફ મિશન ચલાવે છે અને લાઈફ મિશનમાં લોકોના કલ્યાણ અર્થે જે પણ કામ કરી રહ્યા છે, યોગ સાધના અને હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, તો એ ખૂબ ગર્વની વાત અને સારી વાત છે। અને એ પોતે આઈએસ ઓફિસર હોવા છતાં પોતે રાજીનામું આપી અને ઘણા વર્ષ પહેલાં એ લોકો આચાર્ય મુનિશ્રીનું સ્થાન લીધું છે। ઝાખર મધ્યે એમનું ભવ્ય રાજેશ્રી ધામ આશ્રમ પણ આવેલું છે। રાજર્ષિ મુનિ અને જે એની પ્રવૃત્તિ ચાલે છે એ બાબતનો આપને ખ્યાલ આપ્યો। આજે જો વિશેષ હું વાત કરું તો ગઈકાલે જે અમારો જે ક્ષત્રિય સંમેલન હતું તેમાં એ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા, ત્યારે એમના જે 2 શબ્દોએ અમારા સમાજ ઉપર જે એક જાદુઈ અસર કરી એની જો વાત કરું તો તેમણે એમના પ્રવચનની અંદર કીધું કે સામે બેઠેલા ભાઈઓ બરાબર છે, પણ જે મંચ ઉપર જે બેઠેલા ભાઈઓ હોય છે એ પંખાની હવા ખાતા હોય છે ને એમનામાં એક જાતની હવા ભરાઈ જાય છે, જેથી કરીને એક અહમ પેદા થાય છે। અમારા સમાજમાં કિનાય છાત્રાના નિર્માણ માટે ઘણા ટાઈમથી અમારી આ વસ્તુ ઊભી થઈ હતી, એમાં અમુક એવા મતભેદ થોડાક ઊભા થયા હતા, જેનાથી કરીને એક અહમનો ટકરાવ ઊભો થયો હતો। અને જ્યારે રાજર્ષિ મુનિના જે 2 શબ્દો હતા એમણે ખૂબ જ જાદુઈ અસર કરી અને નારાયણજીભાઈએ પણ ત્યાં જાહેરાત કરી કે કિનાય છાત્રાલય બનાવવા અમે માગીએ છીએ, 200 દીકરીઓને ફ્રી ભણાવવા માગીએ છીએ, આની અંદર સમાજ ટેકો આપે। ત્યારે અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખશ્રીએ કીધું કે અમે આ રાજર્ષિ મુનિના ચરણોમાં વંદન કરીને અમે કહીએ છીએ કે આ જે કામ છે એના માટે અમે સંપૂર્ણ ટેકો આપશું અને એમના પુનિત પગલાંથી જે ઘણા સમયથી લાંબા સમયથી એક અટવાયેલો પ્રશ્ન હતો એનો નિકાલ થયો। આવા રાજર્ષિ મુનિના જે આશીર્વાદ છે હંમેશા સમાજ ઉપર ઉતરતા રહે।
રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. કાલે મહિલા સાથે ઝડપાયેલા લંપટ સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે અને આ લંપટ 5 વર્ષ પહેલા પણ ભુજના નૂતન મંદિરમાં પણ હતો. તે અંગે સ્પષ્ટતા કરતા ભુજ નૂતન મંદિરના સંત શ્રી સૂર્યપ્રકાશ સ્વામીજી. કાલે જે ભગવાધારીને કામલીલા કરતા સ્થાનિકોએ પકડી પાડ્યો હતો એ સ્વામી આજથી 5 વર્ષ પહેલા સ્વામિનારાયણના નૂતન મંદિરમાં હતો અને તેની આવી અભદ્ર હરકતોના કારણે તેને ત્યાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ લંપટ સ્વામી ભુજોડી ગુરુકુળમાં હતો અને ત્યાંથી પણ તેની આવી ખરાબ હરકતોના કારણે જ ત્યાંથી પણ કાઢી નાખવામાં આવ્યો હતો. છેલ્લા 1.5 વર્ષથી તે પોતાનું સ્વતંત્ર જીવન જીવતો હતો અને છેલ્લા 6 મહિનાથી કલ્યાણેશ્વર સોસાયટીમાં રહીને કામલીલા કરતો ઝડપાયો હતો. તો આવો જાણીએ નૂતન મંદિરના સંત શ્રી સૂર્યપ્રકાશજી શું કહે છે આના વિશે. મારું માનવું એવું છે, એકાદો વ્યક્તિને કારણે લોકો એમ માની લે કે આપણો સમાજ બદનામ થયો. સમાજ સિસ્ટર સમાજ હોય ને, એમાં એક જરાક કંઈક દાગો દેખાય એટલે લોકોને બહુ દેખાય આવે. પણ ઘણી વખત થતું હોય છે, પણ આપણે એટલો પ્રયત્ન કરીએ કે સમાજ સ્વયં પોતે જાગૃત હોય ને તો બહુ ફરક પડી જાય. દરેક સત્સંગીઓ જાગૃત હોય તો પણ ઘણો ફરક પડી જાય. આપણે એવી કોશિશ કરીએ. જેમ આ સંત છે એ તો અત્યારે આપણા ભુજ મંદિરમાંથી એમને 5 વર્ષ પહેલાં અહીંથી એમને છૂટા કરી દીધા છે. આપણા ભુજ મંદિરના સંત નથી, અને ભુજ મંદિરના સંતો હોય એમનું કંઈ આવું થાય ને તરત ભુજ મંદિરના વડીલ સંતો, વડીલ સત્સંગીઓ તરત એ નોંધ લે છે. પણ ભુજ મંદિરના સંત નથી, પણ સ્વામિનારાયણના સંત હોય એટલે દુનિયાના દરેક લોકોને બહુ દુઃખ લાગે કે આવા ભગવા કપડાં પહેરી સાધનાને માર્ગે પોતાનું જીવન સમર્પણ કર્યું હોય ને આવું લાંછન. એટલે સત્સંગીઓને દરેકને બહુ દુઃખ લાગે, ધર્મ પ્રેમીઓને પણ દરેકને દુઃખ લાગે. પણ જે લોકો સત્સંગી હોય, ભગવાનને માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, એ લોકોને બહુ દુઃખ લાગે. પણ એટલું તો આ ભુજ મંદિર વતીથી અમે એટલું જરૂર કહેશું કે આ સંત ભુજ મંદિરના નથી. અને એટલે ઘણા હરિભક્તોને એમ હોય કે ના ભુજ મંદિરના સંત છે, ભુજ મંદિરના સંત છે, પણ ભુજ મંદિરના સંત નથી. અને ભુજ મંદિરથી 5 વર્ષ પહેલાં એમને અહીંથી છૂટા કરી દીધા છે. હજી પણ હું એટલો સંદેશ જરૂર કહીશ, શિક્ષાપત્રી સ્વામીના ભગવાને દરેક સત્સંગીઓને આપી છે, દરેક સંતોને આપી છે. દરેક સત્સંગીઓ પણ, સત્સંગીની દીકરીઓ પણ આ જે સંતોના ધર્મ છે, પોતાના ધર્મ છે, એનાથી જો જાગૃત રહે તો પણ આવા લાંછન સત્સંગમાં લાગે નહીં, એટલું હું જરૂર કહીશ. સ્વામીજી, ખાસ કરીને 5 વેલે શું એવી ઘટના ઘટી હતી કે આ સ્વામીને અહીંથી વિદાય કરવા પડ્યા? એમની નીતિ અને રીતિ આ સત્સંગને છાજે એવી નહોતી. એટલે વડીલ સંતોએ નક્કી કર્યું કે એમની નીતિ અને રીતિ આ સત્સંગને, ભુજ મંદિરને યોગ્ય લાગે એવી નથી. એમને ટકોર પણ કરેલી, છતાં પણ એમનું વર્તન બરાબર નહોતું. એટલે સંતોએ કીધું કે સ્વામી તમારાથી રહેવાશે નહીં, એટલે સ્વામીને અહીંથી છૂટા કરી દીધા છે. કચ્છમાં જમીન, વાડી, પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં, કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે, અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન, વાડી, પ્લોટ લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ.
મહેશ જે માંડલિયા, મોબાઈલ નંબર 9876949631. ભુજ સંસ્કારનગરમાં કાઉન્સિલર મહિલાનો ભાઈ પોતાના ઘરે જુગારધામ ચલાવી રહ્યો હતો. બાતમીના આધારે એલસીબીએ રેડ પાડી અને 8 આરોપીને 1,39,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભુજ શહેરના સંસ્કારનગરના પ્લોટ નંબર 2431માં રહેતા નરેન્દ્ર હરિભાઈ મકવાણાએ ગત તારીખ 30/10ના રાત્રિના સમયે પોતાના આર્થિક ફાયદા સારું ખેલીઓને બોલાવી ધાણી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીઆઈને મળતા તેમના સ્ટાફના કર્મચારીઓ સાથે રેડ કરી જુગાર રમતા આરોપી નરેન્દ્ર હરિ મકવાણા, પ્રકાશ શાંતિલાલ ગોર રહેવાસી આશાપુરા નગર, અમરીશ નવીનચંદ્ર ગોર રહેવાસી શાંતિનગર, જયેશ કરસનજી ગોર રહેવાસી વાવ ફળિયા ભુજ, ભાવિક શૈલેષ ગોર રહેવાસી ગેરવાડી વંડી નાગર ચકલા, નરેન્દ્ર ગોર આશાપુરા નગર, મનીષ શામજી ગોર આરટીઓ રિલોકેશન સાઇટ, પરેશ ચંદુલાલ જોશી રહેવાસી મહાવીરનગર. રોકડ રકમ રૂપિયા 1,21,920 અને મોબાઈલ નંગ 8 કિંમત રૂપિયા 17,500 એમ કુલ રૂપિયા 1,39,420ના મુદ્દામાલ સાથે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા. દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ. તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં. આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ભુજમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 137મી જન્મ જયંતિ વિવિધ રાજકીય પક્ષોએ પ્રતિમાને હારારોપણ કરી અને ઉજવણી કરી. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 137મી જન્મ જયંતિએ ભુજ સુધરાઈ દ્વારા સદગતની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. આ તકે નગરપતિ નરેન્દ્ર મેઘજી ઠક્કર, પૂર્વ નગરપતિ બાપાલાલ જાડેજા, ઉપેન્દ્ર ઉપાધ્યાય, અબુબકર ખત્રી, ભરત સંઘવી, મોહનભાઈ સોલંકી, કિશન રૂપારેલ, દર્શક અંતાણી, મગનભાઈ ઠક્કર, ધનસુખ ધોળકિયા, દિલીપભાઈ ઠક્કર વગેરેએ હારારોપણ કર્યું હતું. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીની ચળવળમાં તથા અખંડ ભારતના નિર્માણમાં મોટું એમનું યોગદાન હતું. આજે એની જન્મ જયંતિ નિમિત્તે આપણે એનામાંથી સદગુણો પ્રાપ્ત કરી એમને એમના જીવન ચરિત્રને યાદ કરી અને તે રીતે આપણે રાષ્ટ્રની સેવા કરીએ એ જ આજના દિવસની જન્મ જયંતિની શુભકામના. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ પાઠવાઈ હતી. આ ટાંકડે માજી ધારાસભ્ય સિંહજીભાઈ આહિર, શંકરભાઈ સચદે, રાજેશ ત્રવાણી, બટુકસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલ અને ઇન્દિરાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે. તો આ દેશના પનોતા પુત્રી ઇન્દિરાજીની આજે પુણ્યતિથિ છે. બંનેના જીવનમાં
ઘણી સમાનતાઓ આપણને જોવા મળે છે. સરદાર સાહેબ આ દેશની રાષ્ટ્રીય એકતાના શિલ્પી હતા, તો ઇન્દિરાજી રાષ્ટ્રીય એકતાના મશાલચી હતા. સરદાર સાહેબે આઝાદી સમયે 547 રજવાડાઓમાંથી એક ભારત ઊભું કરવા માટે પોતાનું લોહી પાણી એક કર્યા હતા. તો એ રાષ્ટ્રીય એકતા ટકાવી રાખવા માટે ઇન્દિરાજીએ પોતાના લોહીનું બલિદાન આપ્યું હતું. બંને નેતા સાચા અર્થમાં લોકનેતા હતા, લીડર્સ ઓફ માસીસ, અને બંને નેતા સાચા અર્થમાં પ્રજાવત્સલ રાષ્ટ્રપિતા હતા. બંનેનો અનુભવ ખૂબ જ હતો, છતાં બંને અત્યંત વાસ્તવદર્શી હતા. અને બહુ ટૂંકમાં કહું તો બોથ ઓફ ધેમ વેર એક્શન ઓરિએન્ટેડ લીડર્સ, પરિણામલક્ષી નેતાઓ કે જેમણે આ દેશના કિસાનોની, આ દેશના કામદારોની, આ દેશના નાના નાના કલ કારખાનાવાળાની ચિંતા સેવી હતી. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજના પૂર્વ નગરપતિ રસિકભાઈ ઠક્કરની પુણ્યતિથિએ રાજેન્દ્ર પાર્ક સામે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરાયું. ગરીબ પરિવારોને રાશન કીટ પણ વિતરણ કરાઈ. ભુજના પૂર્વ નગરપતિ અને લોહાણા સમાજના મોભી રસિકભાઈ મેઘજી ઠક્કરની બીજી પુણ્યતિથિએ આજે સદગત શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. શહેરના રાજેન્દ્ર પાર્ક સામે આવેલા રસિકભાઈ ઠક્કરની પ્રતિમાને પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, નગરપાલિકાના ઉપપ્રમુખ મંજુલાબેન વોરા, રસિકભાઈના પુત્ર ઘનશ્યામ ઠક્કર, ઘનશ્યામસિંહ ઠક્કર, હેતલબેન ગોર સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે રસિકભાઈ ઠક્કરના પરિવારજનો તરફથી ગરીબ પરિવારોને રાશન કીટ વિતરણ કરવા સાથે ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અંજાર લોકલ ડમ્પર એસોસિએશન ઓવરલોડ સામે ચક્કાજામ. ભુજ તથા ગાંધીધામ આરટીઓ સાહેબોને ઓવરલોડ બંધ કરાવવા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં ઓવરલોડ યથાવત ચાલુ રહેતા તેનો વિરોધ પ્રદર્શિત કરવા તારીખ 1 સપ્ટેમ્બર 2012 ગુરુવાર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી દરેક ડમ્પર માલિકો પોતાના ખાલી ડમ્પરો લઈ આવી ગાંધીધામ આરટીઓ ઓફિસ, મેઘપર, બોરીચી, ગડપાદર, અંજાર રોડ ઉપર શાંત ધરણાનો કાર્યક્રમ ચક્કાજામમાં હાજર રહેવા માટે નમ્ર વિનંતી. શામજી પચાણ બવા, પ્રમુખ શ્રી બચ્ચુ આલા બવા, ઉપપ્રમુખ શ્રી શંભુ લગધીર આગરિયા, મંત્રી શ્રી તથા સર્વે કાર્યકારી સભ્યો, અંજાર લોકલ ડમ્પર એસોસિએશન. ભુજિયા ડુંગરની તળે જે ફેન્સિંગ દિવાલ બનાવવામાં આવી રહી છે તે દિવાલ અને રિંગ રોડનું અંતર માંડ 10 થી 15 ફૂટનું હશે. જે ભવિષ્યમાં રોડ મોટું બનશે તો આ કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલી દિવાલને તોડી પાડવામાં આવે તો કોઈ નવાઈ નહીં. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છના ઔદ્યોગિક વિકાસ બાદ જ્યારે રસ્તાઓ મોટા થયા છે ત્યારે ભુજમાં મોટા મોટા રિંગ રોડો પણ બન્યા છે. આવો જ એક રિંગ રોડ જે ભુજ અને ભચાઉને જોડે છે, ત્યાં ભુજિયા ડુંગરની તળે એક મોટી દિવાલ બની રહી છે.
આ મોટી દિવાલ કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહી છે, પરંતુ રોડનું અને આ દિવાલનું અંતર માત્ર 10 થી 15 ફૂટનું છે. અને આ 10 થી 15 ફૂટના અંતરે જો રસ્તાઓ ભવિષ્યમાં મોટા થશે તો આ મોટી દિવાલને પણ તોડી નાખવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે આ દિવાલની, તો દિવાલમાં પહેલા પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અને તંત્રને રજૂઆત પણ કરાઈ છે, છતાં પણ હજી સુધી તંત્રનું પાણી હલ્યું નથી. હવે એવા પણ આક્ષેપો થયા છે આ દિવાલમાં કે આ દિવાલ ભૂકરો પથ્થરથી બનાવવામાં આવી રહી છે અને આ પથ્થર જલ્દી તૂટી જાય છે. તો આ દિવાલમાં ઘણા બધા આક્ષેપો થયા છે, છતાં પણ તંત્રનું પાણી હલ્યું નથી. અને તંત્રને કદાચ મનમાં પહેલાથી જ એવી શંકા છે કે કદાચ કચ્છનું વિકાસ થશે અને રસ્તાઓ મોટા થશે તો આ દિવાલ ઓમ પણ તોડવાની છે. જો દિવાલ ઓછા ખર્ચે બનાવવામાં આવે અને નબળો પથ્થરનો ઉપયોગ કરવામાં આવે તો દિવાલ જલ્દી તૂટી જાય, અને કદાચ રસ્તા બનશે તો પણ આ દિવાલ તોડવાની જ છે. ટૂંકમાં તંત્રને એટલી તો જાણ છે કે આ દિવાલ તૂટવાની તો છે ખરી, એ ભલે સારો માલ હોય કે નબળો માલ હોય કે રોડનો વિકાસ હોય. હવે શું થાય છે આ દિવાલનો અને આ રસ્તાનો એ તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબસેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. આરટીઓ ભુજ દ્વારા ટુ વ્હીલરની નવી સિરીઝ GJ12 BS 1 થી 9999 માટે ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. આ વખતે આંકડાઓ જાણે મેદાન માર્યું હોય તેમ સિંગલ 8 નંબર માટે ₹12,888 માં દેવામાં આવ્યો હતો. આરટીઓ ભુજ દ્વારા ટુ વ્હીલરની નવી સિરીઝ GJ12 BS 1 થી 9999 માટે આજે ટેન્ડર ખુલ્યા હતા. ત્યારે આ વખતે આંકડાઓ જાણે મેદાન માર્યું હોય તેમ સિંગલ 8 નંબર ₹12,888 માં દેવાયો હતો. આમ કચ્છીઓ નવડાનો મોં ઉતર્યો હોય તેવું જણાયું હતું. આજની કાર્યવાહીમાં કચેરીને કુલ ₹2,11,658 આવક થઈ હતી. જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આયુબ વોરાની ઉપસ્થિતિમાં થયેલી પ્રક્રિયામાં કુલ 172 અરજી આવી હતી, જે પૈકી 21માં સ્પર્ધા થઈ હતી. વધુ વિગત જોઈએ તો 1 નંબરના 3100, 7 નંબરના 4300, 3 એકડાના 2500, 214 ના 5000, 786 ના 5786, 3 નવડાના 11000, 4 ત્રગડાના 3599, 4 નવડાના 6000 અને 4 ચોગડાના 3000 મળ્યા હતા. શરદ પૂનમની ચાંદની વચ્ચે શહેરો અને ગામડાઓમાં શરદ પૂનમની ઉજવણી કરાઈ. ભુજના વાલ્મીકી સમાજ અને માધાપર ગરવા સમાજે દાંડિયા રાસ યોજી અને ઉજવણી કરી. મારું નામ ભરત મોહન વાઘેલા છે અને અમારું આયોજન આજે પૂનમના દિવસે દાંડિયા કોમ્પિટિશનનું આયોજન હતું. અમારું નાની એવી બાલિકાઓ અહીંયા રાસ ગરબે રમી અને હરીફાઈમાં ભાગ લઈએ એવું અમારું આયોજન હતું. હા, એટલે નાનાથી કરીને અમે એવા 2 રાઉન્ડ રાખ્યા હતા. એક ચિલ્ડ્રન રાઉન્ડ રાખ્યો હતો, તે નાના ભૂલકાઓ માટે હતો, અને બીજો એક મોટા છોકરીઓ માટે હતો. આ અમારું આયોજન હતું.
મિત્રો તમે જાણો છો તેમ નવરાત્રી નવરાત્રા પાછળ આપણે જોઈએ એક શરદ પૂનમની એક એવું જ માતા પર ઘરવા સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવે છે દર વખતે ને કેટલા વર્ષોથી કરવામાં આવે છે આ આયોજન એ સાંભળી આયોજકો પાસેથી શીખવાડે છે, ટ્રેનિંગ આપે છે અને ગરબાઓનો બહુ સારી રીતે દેખરેખ રાખી અને સારી રીતે એનું આયોજન ગોઠવે છે. આપણે અહીંયાના આપણા બેન છે શિક્ષિકા અમારા સમાજના જ લીલાબેન ગોપાલ ગરવા, એ સતત નવરાત્રી પહેલાં અઠવાડિયે 15 દિવસ પહેલાં જ આખું આયોજન પોતાની રીતે ગોઠવે છે. બધી નાની બાલિકાઓને બધી ટ્રેનિંગ આપે છે પોતાની રીતે. અને આ એરિયાના તથા ગામના દાતારા દ્વારા, સમાજના દાતારા દ્વારા અહીં જે ફંડફાળો થાય છે એમાં બાલિકાઓને શરદ પૂર્ણિમા એટલે કે આજે છેલ્લા દિવસે ઇનામનું વિતરણ કરવામાં આવે છે. જે માતાજીની ગરબી થાય છે એટલે આજ 30 વર્ષ થયા ને બહુ આનંદથી, અને એ માતાજીની અમારા માથે ઘોરવા માથે બહુ દયા છે અને બહુ આનંદ થાય છે અને આનંદથી જ આ હંમેશા ગરબી ચાલુ જ રહે છે અને માતાજીની આશીર્વાદ છે અમને, એટલે અમે બહુ શાંતિથી એ ઉજવીએ છીએ અને સબ સલાહથી અહીંયા રહીએ છીએ અમે. આજે અંજારમાં 13.5 કિલો સોનું પકડાયું છે. અમદાવાદના વેપારીને ભુજ આવતી વખતે એસએસટી ટીમે પકડ્યા છે. ચૂંટણી પંચના કડક વલણથી ગુજરાતભરમાં આચારસંહિતાના પાલન માટે તંત્ર મથી રહ્યું છે, ત્યારે એસએસટી ટીમ વાહન ચેકિંગ કરીને ઠેર ઠેર રોકડ તેમજ દાગીના પકડી વાળીને આઈટીને સોંપી રહી છે. આજે જ સવારના અમદાવાદથી ભુજ આવતા વેપારીને 13.5 કિલો સોના સાથે પકડ્યા છે અને તપાસ આઈટી વિભાગને સુપ્રત કરાઈ છે. આજે બપોરે એસએસટી ટીમે અંજારની ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે અમદાવાદના સુવર્ણ કલા નામના શોરૂમના વેપારી પાસેથી 13.5 કિલો સોનું મળી આવ્યું હતું. આ સોનું ભુજ લઈ આવતા હતા તેવું નિવેદનમાં જણાવાયું છે. કાયદેસર છે કે નહીં તેની તપાસ આઈટી વિભાગને સોંપાઈ છે. આચારસંહિતાના કડક અમલ માટે વેપારીઓને પરેશાન થવું પડે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.